વડનગરમાં સ્વદેશી મેળો 2026નો ભવ્ય પ્રારંભ 56 સ્ટોલ સાથે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન. મહેસાણા જિલ્લાના વડનગર ખાતે સ્વદેશી મેળો 2026નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, પ્રમુખ જયંતિજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જાગૃતિ જસવાલ, ભાજપ જિલ્લા કોષાધ્યક્ષ કમલેશભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ મયંક પટેલ સહિત પાલિકાના વિવિધ સમિતિના ચેરમેન, ચીફ ઓફિસર ભરતભાઈ, ડીડીઓ કેતન પ્રજાપતિ, સામાજિક અગ્રણી ભરતભાઈ મોદી અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણામાં ઘરફોડ ચોરીનો પર્દાફાશ, આંતરરાજ્ય 3 ઇસમો ઝડપાયા, સોનાના દાગીના સહિત મુદ્દામાલ જપ્ત. મહેસાણા શહેરમાંથી એક મહત્વપૂર્ણ પોલીસ કામગીરી સામે આવી છે. મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં આંતરરાજ્ય 3 ઇસમોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી સોનાના દાગીના સહિત મુદ્દામાલ કબજે કર્યો છે. માહિતી મુજબ મહેસાણા શહેરમાં નાગલપુર વિસ્તારમાં આવેલા એક બંધ મકાનનું તાળું તોડી તિજોરીમાંથી સોનાના દાગીના ચોરી કરાયા હતા. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને કમાન્ડ કંટ્રોલ રૂમની મદદથી એક શંકાસ્પદ ઇનોવા કાર અને મોટરસાયકલ અંગે માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસ ટીમે ગોજારિયા રેલવે સ્ટેશન પાસે દરોડો પાડી 3 ઇસમોને ઝડપી પાડ્યા. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી વેરો ન ભરનાર મિલકતદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત ઝડપી બનાવવા અને નાગરિકોને આર્થિક બોજમાંથી મુક્તિ આપવા માટે ખાસ વ્યાજ પેનલ્ટી માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના આગામી 25 વર્ષ સુધી એટલે કે 31 માર્ચ સુધી ચાલુ રહેશે. મહેસાણાના કુકસરૂપાલ મુકામે આવેલી મજૂર અદાલતમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. અદાલતમાં પાણીના બોરની મોટર અત્યંત જૂની હોવાથી વારંવાર બંધ થઈ જતી હતી, જે હવે સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા અરજદારો, વકીલો અને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિસનગર તાલુકાના જેતલવાસણા ગામમાં પશુ ચરાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ એક ખેડૂત પર 4 શખ્સે હુમલો કર્યો છે. લાકડી અને ગળતા પાટું વડે મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિજાપુરના જાણીતા ડોક્ટર ભરતકુમાર કચરાભાઈ પટેલે પોતાની માલિકીની શિવમ કેસ્ટર પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વેચાણ સોદામાં ₹1.63 કરોડની છેતરપિંડી અને ઊંચા પતંગે લાડોલ પોલીસ સ્ટેશનમાં 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિશ્વાસમાં લઈ કંપનીના વહીવટી સંભાળ્યા બાદ આરોપીઓએ માલની અવરજવર વગર ખોટા બિલ બનાવી કંપનીના નાણાં ઓળંગવી લીધા હોવાના આક્ષેપ કરાયા છે. બનાસકાંઠા એલસીબીએ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 21,000નો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. આ શખ્સ ઓસ્ટ્રેલિયા વુમન અને ઇન્ડિયા વુમન વચ્ચે ચાલતી ટેસ્ટ મેચ પર સટ્ટો રમાડતો હતો. બાજવી ગબર સર્કલ પાસે માર્બલના પથ્થરો ભરેલી એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ટ્રકમાં ભરેલા પથ્થરો રોડ પર વિખરાઈ ગયા હતા. આ ટ્રક અંબાજીથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. અકસ્માત સમયે ટ્રકની બાજુમાંથી પસાર થઈ રહેલા 2 અન્ય વાહનોને પણ નુકસાન થયું છે. રોડ પર મોટી સંખ્યામાં પથ્થરો વિખરાઈ જતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સરીપડા ગામ ખાતે તાજેતરમાં 7 દિવસીય વાર્ષિક એનએસએસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજની એનએસએસની કુલ 60 વિદ્યાર્થીનીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો અને આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓમાં સામાજિક જવાબદારી, સેવાભાવ અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરવાનો હતો. બાબર નગરપાલિકા દ્વારા શહેરમાં ખાડિયા વિસ્તારમાં શોપિંગ ફેસ્ટિવલ 2026 અંતર્ગત સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક વેપારીઓ, હસ્તકલા કલાકારો તેમજ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો હતો. મેળામાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા, જેને કારણે સમગ્ર વિસ્તાર ઉત્સવમય બની ગયો હતો. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.